નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રિકોણમિતિના ઉપયોગમાં એક ગુણવાળા પ્રશ્નોનો અભ્યાસ શરૂ કરીએ. चलो जो अभी रकम लखी दीधी आपने. खीणમાં પડી ગયેલા દડાને શોધવા જતા ઢોળાવમાં મતલબ એવું ખીણ એટલે બે પર્વત વચ્ચેની ઊંડી જગ્યા થાય. હવે ખીણમાં એક દડો પડી ગયો, આ દડાને આપણે શોધવા જવાનો ઢોળાવવાનો માર્ગ બનાવેલો આવે. બરાબર, આ ઢોળાવવાનો જે માર્ગ છે આ સમથર જમીન, આ સમથર જમીન એની સાથે 30ના ખૂણે બનાવેલો. એટલે સમતલ જમીન સાથે 30નો ખૂણો એટલે આ રીતે માપો પર ભાઈ. આમ તૂટક લાઈનથી આપણે સમજીએ સમતલ જમીનની રેખાને આગળ વધારે તો આ ખૂણો 30નો સમજવો પડે તમારે. બરાબર, સમતલ જમીન સાથે 30ના ખૂણે બનાવેલો ઢોળાવવાનો માર્ગ. બરાબર, એમાં x મીટર ચાલવાનું. એટલે આ માર્ગ ઉપર આપણે x મીટર ચાલ્યા અહીંયા તો સમથર જમીનથી y મીટર નીચે, આ જમીનથી કેટલા નીચે ગયા એ અહીંયા માપી લેવાનું. હા, અહીંથી સમક્ષિતિજ રેખા ઉપર લંબ બનાવી દેવાનો. બરાબર, તો અહીંયા એ બિંદુએ દડો પડ્યો B અને C. તો આ રીતનો પ્રશ્ન બનાવી આપણો. આ ખીણમાં ઉતરવાનો રસ્તો, બરાબર, આ સમતલ જમીનથી 30ના ખૂણે રસ્તો ઉતરવા નીચે. બરાબર, 30ના ખૂણે સમતલ જમીનથી 30ના ખૂણે નીચે ઉતરવાનું આપણે. બરાબર, તો એ રસ્તા ઉપર ઢોળાવવાળા માર્ગમાં તમે x મીટર નીચે ઉતરો એટલે સમતલ જમીનથી નીચે કેટલા ઊંડા ગયા તો y મીટર. મતલબ આ y મીટર કહેવાશે આપણું. આ રીતની આકૃતિ આપણી. હવે આ આકૃતિમાં તમારે x અને y વચ્ચેનો સંબંધ શોધવાનો. તો કાટકોણ ત્રિકોણ બની ગયો હવે. એટલે 30ના ખૂણાના સંદર્ભમાં આ સામેની બાજુના કર્ણ જે sin નું સૂત્ર મૂકી દો તો sin 30 સામેની બાજુ એની થશે AB અને કર્ણ થશે AC. એટલે AB ભાગ્યા AC સૂત્ર બનાવીએ આપણું sin. સામેની બાજુ ભાગ્યા કર્ણ sin ગુણોત્તરનું સૂત્ર આપણું. બરાબર, ચલો આની કિંમત 1/2. AB નું માપ y આપ્યો, AC નું x આપ્યું. ચોકડી ગુણાકાર કરી લો તો x * 1 અને 2 * y. શું સંબંધ બન્યો? x = 2y. આ આકૃતિ દોરો એટલે તમને તરત જવાબ મળી જાય. બરાબર, તો આ જવાબ થયો આપણો x = 2y. ઓકે, ચલો બીજો દાખલો લખીએ આપણે. चलो અહીંયા શું કીધું જો કાટકોણ ત્રિકોણ આપ્યો ABC. બરાબર, એમાં એક ખૂણાનું માપ 60 એટલે કાટકોણનો એક 90 હોય અને બીજા બે ખૂણામાંથી ગમે તે ખૂણો 60 નો કરો. એક ખૂણાની સામેની બાજુનું માપ 3 કરતો કેટલા થાય તો આ ખૂણાની સામેની બાજુ AB થઈ. બરાબર, આ સામેની બાજુ થઈ AB અને આ કર્ણ થઈ. तो सामेनी बाजू कर्ण वच्चे संबंध लेवानो भाई. कर्ण करतो કેટલા ગણો
સામેની બાજુ AB નું માપ કર્ણ કરતો કેટલા ગણું, એટલે કર્ણના આગળ ગુણાકારમાં જે સંખ્યા આવે એટલા ગણું થાય. તો આ સંબંધ લાવવા માટે આપણે શું કરીશું, જો sin 60 સાઈડના ખૂણાના સંદર્ભમાં સામેની બાજુને કર્ણ વાળું સૂત્ર પસંદ કરીએ તો sin 60 AB ભાગ્યા AC, બરાબર. ચલો આનું મૂલ્ય √3/2 કોષ્ટકમાંથી લઈ લેવાનું. કોષ્ટક તૈયાર કરવાનો, 8મા પ્રકરણમાં જે લખાયેલું હોય એટલે આ બધી કિંમતો તમને મળી જાય. AC અહીંયા લાવી દો તો √3/2 ગુણ્યા AC બરાબર AB થઈ ગયું. AB બરાબર ખાલી જગ્યા ગુણ્યા AC, તો AB બરાબર ખાલી જગ્યા ગુણ્યા AC. ખાલી જગ્યામાં શું પુરાય, આ કર્ણના √3/2 ગણા કરો ત્યારે સામેની બાજુ AB નું માપ મળે. એટલે કર્ણથી કેટલા ગણું કહેવાય, √3/2. આ જવાબ પૂરવાનો થાય તમારે √3/2 ગણું. ઓકે, તો આવો સંબંધ બનાવવાનો, આ ટાઈપ આવું વિચારવાનું આપણે. સામેની બાજુનું માપ કર્ણ કરતો કેટલા ગણું, તો આ અહીંયા જે સંખ્યા મળી એ તમારો જવાબ. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો બે દાખલા પૂરા તમારા. चलो અહીંયા પણ ચાર વિકલ્પ આપ્યા તમને. ચાર વિકલ્પો આપ્યા ભાઈ આપણને. ચારમાંથી A B C D એવું સમજવાનું. ચલો જમીન પરના બિંદુ A થી મતલબ અહીંયા મકાનની વાત કરીએ તો મકાનની ઊંચાઈ બતાવી દે AB. આ AB મકાનની ઊંચાઈ બતાવો, બરાબર. આખું મકાન દોરવા નહીં જવાનું, ખાલી રેખાખંડ બનાવી દેવાનું, ઊંચાઈ બતાવો. આ AB મકાન. જો મકાનનું નામ AB નહીં લઈ શકાય કારણ કે એ બિંદુની વાત કરેલી આપણને, એટલે અહીંયા આપણે BC મકાન લઈ લઈએ. અને જમીન ઉપરનો બિંદુ A કીધું તો અહીંયા A મૂકો. જમીન પરના બિંદુ A થી મકાનની ટોચ, તો અહીંથી મકાનની ટોચ સામે જોવાનું હોય તો આ ક્ષૈતિજ રેખા દોરી લઈએ. આપણે દ્રષ્ટિ રેખા બનાવી દો તો આ મકાનની ટોચનો ઉચ્છેદ કોણ બન્યો, જેનો માપ તમને 70 આપ્યો. એ બિંદુથી મકાનનું અંતર એટલે આમ મપાય, જમીન ઉપર મકાનનું અંતર મપાય, આમ નહીં માપવાનું. એ બિંદુથી મકાનનું અંતર કેટલું કીધું, x, અને મકાનની ઊંચાઈ y. તો ચાર વિકલ્પોમાંથી x y વચ્ચેનો કયો સંબંધ આવશે એ કહેવાનું તમારે. તો હવે તમારે જો અહીંયા 10 નો કોષ્ટક જુઓ તમે, 0 30 45 60 90. આ વસ્તુ સમજાવું એ પહેલા અહીંયા 10 નું સૂત્ર મૂકી દો, કારણ કે અહીંયા 70 ના ખૂણાની સામેની બાજુ અને પાછળની બાજુનો સંબંધ લેવાનો હોય. તો tan 70 નું સૂત્ર શું થાય, સામેની બાજુ BC, પાછળની બાજુ AB. હવે tan 70 નું મૂલ્ય કોષ્ટકમાં નથી તો એમ નામ લખો, સામેની બાજુનું માપ y, પાછળની બાજુનું માપ x મૂકી દો, બરાબર. આ tan 70 થયા. ઓકે, હવે અહીંયા જુઓ 10 નો કોષ્ટક જોશો ને ભાઈ, 10 ના ખાનામાં કોષ્ટકમાં જો તો અહીંયા 0 કિંમત, અહીંયા 1/3, બરાબર. અહીંયા 1, અહીંયા વર્ગમૂળમાં 3, અહીંયા ઇન્ફિનિટીમાં. તો આનું મૂલ્ય લગભગ 0.58 જેવું થશે, આનું 1.73 જેવું થશે. એટલે અહીંયા તમે જુઓ જેમ જેમ આ થીટાનું મૂલ્ય વધે,
ખૂણાનું માપ વધતું જાય એમ ટેનનું મૂલ્ય પણ વધે. 0, 0.58, 1, 1.73 વધે છે ને. ખ્યાલ આવે? મતલબ હું શું કહેવા માંગુ કે જેમ થીટા વધશે એમ ટેન થીટાનું મૂલ્ય પણ વધશે. થીટા મોટો તો ટેન થીટાનું મૂલ્ય મોટું. બરાબર? એટલે થીટાનું મૂલ્ય વધતું જાય એમ ટેન થીટાનું મૂલ્ય પણ વધતું જાય એવું કોષ્ટક ઉપરથી ખબર પડે આપણને. તો હવે આપણે tan 70 અને tan 45 વચ્ચે સંબંધ મૂકીએ. આ બેના વચ્ચે tan 45 નું મૂલ્ય આપણને કોષ્ટકમાં મળી જાય એટલા માટે tan 45 નું મૂલ્ય પાછું 1 એટલા માટે આપણે એનું પસંદ કરીએ. તો હવે જો અહીંયા ખૂણો મોટો અહીંયા નાનો તો મોટા ખૂણા માટે tan નું મૂલ્ય વધારે આવે. કારણ કે અહીંયા તમે જુઓ 30 કરતો 45 માટે tan નું મૂલ્ય વધારે થાય, 45 કરતો 60 માટે વધારે થાય. મતલબ ખૂણો વધે તો મૂલ્ય પણ વધે. તો ગ્રેટર ધેન એટલે અહીંયા કરતો અહીંયા ખૂણો મોટો હોય તો કિંમત વધશે. પાછું બધામાં આવું ના થાય. પાછું કોસમાં પાછું ઊંધું થાય. કોસમાં અહીંયા ખૂણો નાનો હોય ને તો આના કરતા અહીંયા ખૂણો નાનો તો કોસ જો ટેનની જગ્યાએ કોસ લખો તો પાછું લેસ દેન આવે. કોસમાં ઊંધું થાય. થીટા વધે એની કિંમત ઘટે. સાઈનમાં થીટા વધે એની કિંમત વધે. કોસમાં થીટા વધે એની કિંમત ઘટે. બરાબર? આગળ આપણે 8મા પ્રકરણમાં ખરા ખોટા આયેલા ખબર હોય તો હા તો એ પ્રમાણે વિચારવાનું. તો હાલ આપણે tan નું મૂલ્ય વધતું જાય, થીટા વધે એમ tan પણ વધે. તો આ રીતે પરિસ્થિતિ આવે. હવે આનું મૂલ્ય આપણે y/x મળે અને આનું 1 મળે. tan 70 નું મૂલ્ય આકૃતિ ઉપરથી લેવાનું અને tan 45 નું કોષ્ટકમાંથી લેવાનું. હવે x વડે ગુણો, અહીંયા x ગુણો એટલે y થઈ જાય, અહીંયા x ગુણો એટલે x થઈ જાય. તો x ના બદલાઈ જાય બોલો તો ચાલે. તો આવો સંબંધ બન્યો ભાઈ. હવે આપણા વિકલ્પોમાં બધામાં x આગળ લખ્યા એટલે આના આગળ પાછળ કરો. હવે કોઈ પણ અસમતા હોય ગ્રેટર ધેન લેસ ધેન વાળી એટલે એને આગળ પાછળ કરો લખવાનું તો અસમતા પણ ઉલટાઈ જાય બરાબર. y x કરતો મોટા મતલબ x y કરતો નાના. તો આ જવાબ થયો આપણો. ઊંધું કરી દીધું. x આગળ y પાછળ આવ્યા. તો પૂરો કયો જવાબ મળ્યો? આ જવાબ મળ્યો. ઓકે ચલો આગળનો પ્રશ્ન આપણો ડાયરેક્ટ જવાબ આપવાનો. શું કીધું જો ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખાથી અક્ષેપ કોણ રચાતો હોય નિરીક્ષણ હેઠળની વસ્તુ ક્યાં હોય? ક્ષૈતિજ રેખાની સામે હોય, ક્ષૈતિજ રેખાની ઉપર હોય, ક્ષૈતિજ રેખાની નીચે હોય, દ્રષ્ટિ રેખાની નીચે હોય. આવું કીધું. બરાબર? તો મેં તમને પહેલા જ દિવસે પ્રકરણ ચાલુ કરેલી આકૃતિ દોરાવી મેં તમને કીધું કે જ્યારે આપણી વસ્તુ આ નિરીક્ષકની આંખ નિરીક્ષણ બિંદુ નિરીક્ષણ બિંદુ આ ક્ષૈતિજ રેખા જો વસ્તુ ઉપર હોય ને તો આમ દ્રષ્ટિ રેખા અને આ ક્ષૈતિજ રેખા વચ્ચે ઉચ્છેદ કોણ બને. અને આ ક્ષૈતિજ રેખા જે ભાઈ એનાથી નીચે વસ્તુ હોય તો આમ દ્રષ્ટિ રેખા આવે. એક ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે અવક્ષેપ કોણ બને. શું બને? અવક્ષેપ કોણ. મતલબ વસ્તુ આ જે વસ્તુ હોય ભાઈ એ આ ક્ષૈતિજ રેખાથી નીચે હોય. બરાબર? એટલે આને પ્રશ્ન નીચે વિકલ્પો જુદા જુદા આપ્યા. હું બોલ્યો બધા વિકલ્પો. ક્ષૈતિજ રેખાની સામે, ક્ષૈતિજ રેખાની નીચે, ક્ષૈતિજ રેખાની ઉપર અને દ્રષ્ટિ કિરણની નીચે. આવા 4 વિકલ્પો. બરાબર? તો શું જવાબ આપીશું? નિરીક્ષણ હેઠળની વસ્તુ ક્ષૈતિજ રેખાની નીચે હોય. ક્ષૈતિજ રેખાની નીચે હોય તો અવક્ષેપ કોણ બને. ક્ષૈતિજ રેખાની ઉપર હોય તો ઉચ્છેદ કોણ બને. દ્રષ્ટિ રેખાનો કોઈ લેવા દેવા નહીં. ઓકે તો બે પ્રશ્નો આ રીતે સમજી જવાના હતા આપણા. ચલો એનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા વિડિયો સ્ટોપ લખી લેજો.
चलो 7मो प्रश्न। चलो આગળની રકમ વાંચી લો। ટાવરની ઊંચાઈ અને એના પડછાયાની લંબાઈનો ગુણોત્તર 1/√3 છે। તો જો ટાવર AB, હવે અહીંયા સૂર્યની વાત કરીએ જો, તો સૂર્યના કિરણોથી દરેક વસ્તુનો પડછાયો પડતો હોય દરેક ઘન પદાર્થનો। તો અહીંયા પડછાયો કઈ રીતે પડે તમને સમજાવી દઉં। આ રીતે સૂર્ય હોય ધારો કે, બરાબર। તો હવે જે સૂર્યના કિરણો હોય એ સીધી લાઈનમાં આવતા હોય, એ બધા ટાવરને અડી જાય, ટાવર ઉપર આવી જાય, એ રોકાઈ જાય। ટાવર ઉપર આવે એટલે રોકાઈ જાય, રોકાઈ જાય એટલે જમીન ઉપર ના પહોંચે, એટલે જમીન ઉપર પડછાયો પડે ટાવરનો, બરાબર। જે કિરણો ટાવરથી રોકાઈ જાય, આ આપણું ટાવર, ટાવર વચમાં ઊભું કર્યું એટલે સૂર્યના કિરણો ટાવર ઉપર આવી જાય, એટલે પાછળ એની પાછળ જઈ ના શકે, એટલે જમીન ઉપર એનો પડછાયો અહીંયા જમીન ઉપર દેખાય। પણ જે કિરણ ટોચ ઉપર થઈ નીકળશે એ સીધું જમીન ઉપર પહોંચી જશે, બરાબર। આ રીતે ટોચ ઉપરથી જે કિરણ આવે જમીન ઉપર અહીંયા પહોંચી જાય, એટલે અહીંયાથી તમારા આ બાજુનો બધો કિરણ જમીન ઉપર આવવાનો, ભૈયા આ બધો કિરણ આવવાનો જમીન ઉપર આવે, એટલે અહીંયા બધો તડકો પડશે, એટલે પડછાયા આટલા સુધી પડે ભૈયા। આ પડછાયા કેટલા સુધી? BC સુધી, એટલે C બિંદુ સુધી પડછાયો પડે, એટલે AB ટાવરની ઊંચાઈ અને BC પડછાયો કહેવાય। અને હવે તમને આ આકૃતિ બની જાય। હવે જો અહીંયા C બિંદુથી તમે સૂર્યની સામે જુઓ ને, તો C બિંદુ આગળ આ ક્ષિતિજ રેખાના દ્રષ્ટિ રેખા સૂર્ય સામે જોઈએ આપણે, તો સૂર્ય કેટલું ઊંચી દેખાશે? તો આ ઉચ્છેદ કોણ છે, આ ઉચ્છેદ કોણનું માપ આપણે થીટા ધારી લઈએ, કારણ કે ઉચ્છેદ કોણનું માપ આપણે શોધવાનું। તો ઉચ્છેદ કોણ અહીંયા મપાશે C બિંદુ આગળ, C બિંદુથી આમ સૂર્યની સામે જોઈએ કેટલું ઊંચી જવું પડે? એ ઉચ્છેદ કોણ, ક્ષિતિજ રેખા દ્રષ્ટિ રેખા વચ્ચેનો ખૂણો, બરાબર। આ ઉચ્છેદ કોણનું માપ કેટલું એ નક્કી કરવાનું આપણે। તો એના માટે આ ખૂણાના સંદર્ભમાં સામેની બાજુનો પાછળની બાજુનો ગુણોત્તર તમને આપેલો જો રકમમાં પહેલા આપ્યો, રકમમાં શું આપ્યું? ટાવરની ઊંચાઈ AB અને પડછાયાની લંબાઈ BC, આ બેનો ગુણોત્તર 1/√3 એવું રકમમાં લખી દીધું, બરાબર। ચલો હવે થીટા ખૂણાના સંદર્ભમાં આપણે ટેનનું સૂત્ર મૂકીએ, tan થીટા, તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, તો AB ભાગ્યા BC, આ રકમમાં આપેલું આકૃતિ આપણે બનાવી અને હવે tan થીટાનું સૂત્ર મૂક્યું, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ। તો આ ભાગાકારની કિંમત તમારી જોડે રકમમાં પહેલાથી AB ભાગ્યા BC કેટલા હે? 1/√3। તો tan થીટાનું મૂલ્ય કેટલું થયું? 1/√3। તો હવે તમારે કોષ્ટક જોવાનું, તમે કોષ્ટકમાં જોશો તો tan 30 નું મૂલ્ય જ 1/√3 થાય બે। ખરેખર tan 30 એટલે 30 ના ખૂણાનો ટેન્જન્ટ જ આટલો આવે, બીજા કોઈ ખૂણા માટે આવે જ નહીં, પણ અહીંયા આપણને tan થીટા મળે 1/√3 નો મતલબ અહીંયા 30 નો ખૂણો હોવો જ જોઈએ, તો જ આ કિંમત આવે, બાકી ના આવે। માટે થીટા બરાબર 30, મતલબ સૂર્યનો ઉચ્છેદ કોણ થાય? 30। ખ્યાલ આવી ગયો? કે જ્યારે સૂર્યના ઉચ્છેદ કોણનો દાખલો હોય તો આ આકૃતિ તમારે યાદ કરવાની છે, ઓકે। ચલો આગળનો પ્રશ્ન લઈએ આપણે।
આ બહુ સરળ પ્રશ્ન હવે જો અહીંયા જમીન પરના બિંદુ P પરથી ટાવર, તો ટાવર પેલા બનાવી દો, જમીનની સપાટી અને આ AB ટાવર, આ ટાવર દોરી દીધો આપણે. અને જમીન પરનું બિંદુ P, તો જમીન ઉપર બિંદુ P મૂકી દો, બરાબર. અને P પરથી મતલબ અહીંથી જોવાનું, અહીંથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, મતલબ અહીંયા ઉચ્છેદ કોણ બનશે, અહીંથી જોવાનું, એટલે આ ક્ષૈતિજ રેખા અને આ દ્રષ્ટિ રેખા, બરાબર. એટલે ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે આ ખૂણો બન્યો ઉચ્છેદ કોણ, બરાબર. તો આ ઉચ્છેદ કોણનું માપ 45. હા, ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા એના વચ્ચે જ ખૂણો બનાવવાનો હોય, એટલે તરત તમારું ઉચ્છેદ કોણ બનશે, બરાબર. તો 45 નો ઉચ્છેદ કોણ થયો. હવે તમને શું કહ્યા, બિંદુ P અને ટાવર વચ્ચેનું અંતર, તો આ P બિંદુના ટાવર એના વચ્ચે અંતર a, ટાવરની ઊંચાઈ b, એટલે આ ઊંચાઈ AB b, અંતર આ ઊંચાઈ અને આ અંતર. તો a b વચ્ચે શું સંબંધ બને, તો 45 ના ખૂણાના સંદર્ભમાં આપણે tan નું સૂત્ર મૂકી દઈશું. કારણ કે અહીંયા સામેની બાજુ પાછળની બાજુનો સંબંધ લેવાનો 45 ના ખૂણાના સંદર્ભમાં, એટલે tan નું સૂત્ર પસંદ કરાય. સામેની બાજુ AB, પાછળની બાજુ PB, AB ભાગ્યા PB, PB અને AB. tan 45 નું મૂલ્ય 1, AB નું માપ b, PB નું a. આ બદલાઈ દો તો a બરાબર થાય b. ઓકે, તો આ રીતે a બરાબર b આપણો જવાબ થઈ ગયો 8મા નંબરના પ્રશ્નનો. ખ્યાલ આવી ગયો બધા? તો આ રીતે ટૂંકા પ્રશ્નો બધા આ પેપરમાં આપણે પૂછી શકીએ એક એક ગુણમાં. ચલો વિડિયો સ્ટોપ કરી લખી લેજો. चलो જોઈ લો અહીંયા ચલો અહીંયા શું કીધું જો 3 મીટર લાંબી નિસરણી એટલે પહેલા તો દીવાલની વાત કરીએ ને આ દીવાલ તો જમીનની સપાટી લો એ બી દીવાલ લઈ લો હા દીવાલ ઉપર જવા માટે આમ ત્રાસી નિસરણી ગોઠવાઈ દે બરાબર એટલે આમ નિસરણી ગોઠવી દઈએ આ એસી નિસરણી થઈ ગઈ નિસરણી હંમેશા ગોઠવવાની આવે આમ ત્રાસી ગોઠવવાની બરાબર હવે શું કે 3 મીટર લાંબી એક નિસરણી આ નિસરણીની લંબાઈ એસી કેટલું માપ એનું 3 મીટર અને નિસરણીનો નીચેનો છેડો એક છેડો નિસરણીનો અહીંયા આવે એક અહીંયા આવે એમાં નીચેનો છેડો આ કહેવાય કે દીવાલથી કેટલો દૂર છે દીવાલથી 1.5 મીટર દૂર તો અહીંયા દીવાલ અહીંયા નિસરણીનો નીચેનો છેડો તો આ 1.5 મીટર આપી દો બરાબર તો આ રીતની આકૃતિ થઈ ગઈ અને હવે નિસરણી જમીન સાથે કેટલા માપનો ખૂણો બનાવી मतलब आ निसरणी અને આ જમીન આ બેના વચ્ચે આ જે ખૂણો છે કેટલાનો એ પ્રશ્ન કર્યો તમને નિસરણી જમીન સાથે કેટલા માપનો ખૂણો બનાવે તો આ ખૂણો શોધવો તો આ ખૂણાના સંદર્ભમાં
આપેલા માપનો ઉપયોગ થાય એવું સૂત્ર, તો પાછળની બાજુ આપીએ અને કર્ણ આપીએ તો cos નું સૂત્ર ભાઈ, તો c ખૂણાના સંદર્ભમાં અથવા આ ખૂણાનું માપ તમારે થીટા લઈ લેવાનું, ખૂણો શોધવો ને તો થીટા ધારી લો, તો થીટા ખૂણાનો cos ગુણોત્તર મૂકો ભાઈ થીટા ખૂણાના સંદર્ભમાં, તો પાછળની બાજુ ભાગ્યા કર્ણ BC ભાગ્યા AC, cos θ બરાબર BC 1.5 AC 3, ઓકે પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં થઈ જાય 10, ચલો છેદ ઉડાડી દઈએ 5 ગુણ્યા 2 કરીને, બરાબર, તો અહીંયા 3 5 15 ને 5 પણ ઉડી ગયા, એટલે જવાબ તમારો થયો cos θ બરાબર 1/2, છેદ તો તમારે જેમ ઉડાડ્યું પણ કિંમત મૂક્યા ભાઈ 1/2 જવાબ આવશે તમારો, પરંતુ cos θ ની કિંમત મળ્યા પછી તરત કોષ્ટક જોવાનો ભાઈ, તો ખરેખર આટલી કિંમત હે ને ભાઈ cos 60 માટે જ આવે, 1/2 કિંમત cos ના 60 ના ખૂણા માટે cos લઈએ તો જ આવે, બાકી ના કોષ્ટક ઉપરથી આ વસ્તુ નક્કી થઈ જાય, પણ અહીંયા થીટા cos θ ની કિંમત 1/2 થઈ, પણ ખરેખર cos 60 ની કિંમત જ 1/2 થાય, મતલબ એ થયું કે થીટા 60 હશે, ઓકે, તો આ રીતે એની ગણતરી થઈ ગઈ। ચલો બીજો એક દાખલો લઈએ આપણે, ચલો આ ટાઈપનો પ્રશ્ન જો, બે ઇમારત કીધી, બંનેની ઊંચાઈ સરખી છે, કોઈ એક ઇમારત બીજી ઇમારતથી ઊંચી ઊંચાઈ વિશે કહી નહીં શકતા આપણે, આવા 4 વિકલ્પોના જવાબ આપણા, તમે વિડિયો સ્ટોપ पे રકમ શાંતિથી વાંચી લો પહેલા, પછી જોજો, તો બંને ઇમારત, એક ઇમારત એ બનાવી દઉં, એક ઇમારત બી બનાવી દઉં, હાલ હું જાણતો નહીં તો બંને સરખી છે, બેમાંથી કઈ ઊંચી છે કઈ નીચે અથવા કહી શકાય નહીં, કશું જાણતા નહીં, એટલે બંને હાલ સરખી બનાવીએ આપણે, બરાબર। હવે શું કીધું જો, આ ઇમારત એની ટોચ કહેવાય, આ તળિયું કહેવાય, આ બી ઇમારતની ટોચ કહેવાય, આ તળિયું કહેવાય, તો પહેલું વાક્ય બી ના તળિયાથી, મતલબ અહીંથી જોવાનું, નિરીક્ષક અહીંયા ઊભો રહેશે અને એની ટોચનો ઉચ્છેદ કોણ, એટલે અહીંથી એની ટોચ જોશે, એટલે આમ દ્રષ્ટિ રેખા આવશે, એટલે આ ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેનો ખૂણો બન્યો, એનો પહેલો ખૂણો 50 આપ્યો બને, ઇમારત એના તળિયાથી, મતલબ નિરીક્ષક જગ્યા બદલશે, અહીંથી કયો જશે, અહીંયા જશે, અહીંયાથી એ ઇમારત બી ની ટોચનો ઉચ્છેદ કોણ માપશે, તો આ ક્ષૈતિજ રેખા, હવે ઇમારત બી ની ટોચ જુઓ આમ, તો આ ઉચ્છેદ કોણ બન્યો 70, બરાબર। તો આ પરિસ્થિતિમાં હવે કઈ ઇમારત ઊંચી કઈ નીચી બંને સરખી શું કહી શકાય, આ વિચારવાનું છે। તો આગળ આપણે વાત કરીએ કે ભાઈ જેમ જેમ ઉચ્છેદ કોણ વધતો જશે એમ સામેની વસ્તુ વધારે ઊંચી હશે, તમે જેમ જેમ ઊંચી વસ્તુ જોવાના હો એમ તમારે વધારે ઊંચી જોવાનું, અને સપાટ સમતલ ક્ષૈતિજ રેખાથી જેટલું વધારે ઊંચી જોઈએ આપણે એમ ખૂણો મોટો થતો જાય, એટલે સામેની વસ્તુ જેટલી વધારે ઊંચી હોય ને એટલો ખૂણો તમારો મોટો થાય,
તો અહીંયા જો અહીંયા 70 નો ખૂણો ને અહીંયા 50 નો, અહીં 70 નો ખૂણો એનો મતલબ શું થયો કે આપણે વધારે ઊંચે જોયું હોય તો બી ઇમારતની ટોચ જોવા માટે તમારે વધારે ઊંચે જોવું પડે. જ્યારે અહીંયા 50 નો ખૂણો હોય એટલે આના કરતા નાનો, એટલે એ ઇમારતની ટોચ જોવા માટે તમારે વધારે ઊંચે જોવાની જરૂર પડતી નહીં. એટલે બી ઇમારતની ટોચ જોવા માટે ખૂણો મોટો બને ને તો બી ઇમારત ઊંચી હોય, બરાબર. એટલે એ કરતો બી ઇમારત ઊંચી છે. તો ઇમારત બી ની ઊંચાઈ ઇમારત એ થી વધુ છે. આ જવાબ આપવાનો છે સી વિકલ્પ. ખ્યાલ આવી ગયો બધાને? તો આ રીતે જુદી જુદી ટાઈપના પ્રશ્નો અંતર ઊંચાઈમાં આપણે સોલ્વ કરવાના થાય. બુકના જેટલા આપણે ગણાય ને એના સિવાય નાના નાના એક એક ગુણના પ્રશ્નો પણ આપણે ગણાયા, બરાબર. હવે આ પેજ ઉપર તમારે જુદા જુદા પ્રશ્નો ગમે તે બનશે, બરાબર. દિવાલની જગ્યાએ ટાવર આવે, મિનારો આવે, ગમે તે આવી શકે, બરાબર. સાઈડના ખૂણાની જગ્યાએ 30 નો ખૂણો આવે, માપ ગમે તે આવે, બધું ચેન્જ થઈ જાય. પણ સમજ આપણી આ પ્રમાણેની રાખવાની છે બધી, બરાબર. આટલા 10 દાખલા તમે સમજીને કરશો મેં જે ગણાયા તો લગભગ બાકીના પ્રશ્નો તમને આ પ્રકારના એક એક ગુણના આવડશે, બરાબર. તો ત્રિકોણમિતિના ઉપયોગો બહુ મોટું પ્રકરણ, આમ તો મોટું કહી શકાય, પણ એને જે પાછળના મોટા મોટા દાખલા બધા કાપી નાખ્યા 30% અભ્યાસક્રમમાં, એટલે નાનું થઈ ગયું, એટલે 5 જ વિડીયોમાં પૂરું થઈ જાય આપણું પ્રકરણ, બરાબર. તો હવે ત્રિકોણમિતિના ઉપયોગ વાળું પ્રકરણ પૂરું કરીએ. નેક્સ્ટ વિડીયોથી આપણે નવું પ્રકરણ શરૂઆત કરીશું. જય હિન્દ, જય ભારત.